હવે ઉઠો. આખી રાત ગામની ચોકી કરીને આ પડ્યા ખાટલામાં. મિયા દુબલે કેમ તો આખા ગામની ફિકર. અરે તારો લવારો બંધ કરીને થોડી વાર હવે નિરાતે સૂઈ રહેવા દે. ના ના, એમ થાય છે કે ભાથીડે મારા સાસુ સસરાની શું દશા છે તે જઈને જરા જોઈ આવું. આ દુકાનના દાડામાં એ બિચારા મરી ગયા હશે કે જીવતા એના સમાચારે મને કોણ આપે? ઉઠ, ઊભો થા કાળો. મારો તને આદેશ છે, ભાથીડે જઈ આવ. ઓહો હો રંગીલા નાયક, આજે તો રામદેવ પીરના વેશમાં છો. અરે ખોટો તો ખોટો, પણ રામદેવ પીરનો વેશ છે. અને આ દુકાનના દાડામાં મારે ભલી બુનને હસતા જોવા છે, માટે મારી આજ્ઞા છે, ભાથીડે જઈ આવ. અરે શું વિચાર કરે છે? આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોટ. જગત આખું જાણે કે આ તો રામદેવનો ચોક. નહીં, આવો ગજબ ન કરતા રામદેવ પીર મહારાજ. હું જરૂર જઈ આવીશ. તો તમે જઈ આવો અને આ ગામની ચિંતા કરતા નહીં. હું બેઠો છું ને, ધ્યાન રાખનારો. ભલી બોન, હવે તો હસો. માય ભલા, બોલો રામા પીરનો જય. અરે તમે, મેં તો તમને ઓળખ્યા જ નહીં. તું એ ક્યાં ઓળખાય એવી રહી છે? ધાનબાન મળે છે કે પછી અત્યારથી જ? ધાન તો મળે છે, પણ કામ નથી મળતું. ઘરના બધા ક્યાં ગયા છે? ત્રણેય ગામ સંગાથે દેગડીએ દાણા લેવા ગયા છે. દાણા મુદ્દલે નથી? છે થોડા ઘણા. સાવ ખૂટે પોત્યું કરીને તો નહીં બેસી ગયા હોય ને? માન્યામાં નથી આવતું. દેખાડજો, ચાલ. હેંડો હવે, કોઈના ઘરની આબરૂ લીધા વગર. રાજુ, જવા દે મને, જોવા તો દે. અંદર તો દુકાળ ગાજે છે. ધાન પાકવાને આડે 3 ઉનાળુ અને 4 ચોમાસું. 7 મહિના બાકી છે. હું હોકા માટે દેવતા લઈ આવું. ઘરમાં ચૂલો સળગ્યો હોય તો દેવતા હોય ને. સાંભળ, તૈયાર થઈ જા મારી સાથે આવવા માટે. મારાથી તને આમ કમોતે મળતી નહીં જોઈ શકાય. કમોતે તો આખો મલક મરશે કે હું એકલી? અને તમારે ત્યાં પણ ક્યાં કોઠાર ભર્યા છે? અરે આપણે બંને એક ટંક ખાઈને દન કાઢશું. ચાલ. શું બોલો છો તમે? મારા ઘરના બધાને મોતના મોઢામાં મૂકીને હું તમારી સાથે ચાલી નીકળું? તો શું ભૂખે કૂતરાની પેઠે કકવાડા કરીને મરી જવું છે? તમે કોઈ દન અપ્પા કર્યો છે? ના. તો 2 દન રોકાઈને ભૂખ કેવી હોય તે જોઈને જાઓ. જીવતરના નામનું તમે ક્યારનું એ નાહી બેઠા છીએ. આ નદીમાં રોજની 3-4 ચેહો ફડફડથી જોઈએ છે. એ ભેગી 1 દન અમારીએ. મોતથી તો હું પણ બીતો નથી, પણ આ તો એમ કે મરતી ઘડીએ આપણે સાથે હોત તો, એટલે કહ્યું. એવા ભાગ્ય ક્યાંથી? ખમ્મા કોણ સકાળું છે? આવો કાળુજી. હોવે. કેમ છે અમારી ભલી બુન? ઠીક છે. લા ખાટલો પાતર. રામ રામ. રામ. બળદો વિસીન ધાન લઈ આયા. એમને ખવડાવું છું. એ રોટલા ખાઈને જજો. મોડું થશે. પણ શું? મારે કંઈ સાંભળવું નથી. ઘણે દિવસે આવ્યા છો.
કાળુભાઈ, અરે તું ક્યાં હતો? કેમ? અરે આપણા ગામમાં ધાડ પડી છે. શું? હા, ડુંગરવાળા આપણા ઢોર લઈ ગયા. અરે તારી બેહ પણ લઈ ગયા. શું છે. વાત કરે છે? હા, અને પાળવાળાનો સામનો કરતા રંગીલા નાયક મરાડા શું? છે. હા, શમશાનમાં એમનો દેહ મૂક્યો છે. બધા તારી વાટ જુએ છે. જટ હા. ચાલ. નાયક, રંગીલા નાયક. અમે ઘણી ના પાડી, પણ કહે ભાગું તો રામદેવ પીરનો વેશ લજવાય. ભવાયાનો કોઈ ભરોસો ના કરે. કઈ બાજુ ગયા વેરી? આ બાજુ. હા? પણ પાછળ જોવામાં સાર નથી. અરે, એક નાયકના દીકરાએ રામદેવ પીરનો વેશ ન લજવાય એટલા માટે પોતાનો જીવ આપ્યો. અને હું પટેલનો દીકરો મારા ગામની ભેંસો લૂંટાય અને ચૂપચાપ જોયા કરું. અરે સામી ડુંગરીએ નાખજો ખાંગા. કાળુ! કાળુ ઉભો રે! ઈ ડુંગરામાં એકલો ક્યાં ગોતીશ? ઉભો રે! કાળુ! કાળુ ઉભો રે! કાળુ! માણસ છે કે ગીદડા? ભૂખ, માત્ર ભૂખ. હે રામ, ક્યારે આ લોક મારી રહેશે? ક્યારે ખાવા ભેગા થશે? અને ક્યારે આ ભેંસ છૂટશે? અરે લ્યો, કાપીને ખાઓ. സ്ത്രീ എത്തിക്കപ്പെടാം. કાળુ, કાળુ,
ભાઈ કાળુ શું જોયું તે હા? કોઈ ભૂત પ્રેત ડાકણ હા એ ડાકણ હતી. નહીં, બિચારી ડાકણ નહોતી હો. ભૂખ હતી, ભૂખ. ભૂખ? ના ના, ભૂખ તો હજી ભાળી નથી. ભાળ્યું છે માત્ર ભૂખ્યું માનવી. માનવીએ નહીં, નહીં, ભૂખી ભૂતાવળ ભાળી છે. ભૂખી ભૂતાવળ. અરે અરે હે ભગવાન, 7 ભાવ અંધાપો આલજે, પણ આવું કોઈને દેખાડીશ નહીં. ઓ છપ્પનિયાના પાડનાર ભગવાન, તારું ને ખોજ જજો. તે માનવીના જડેલી આ દશા કરી, આ દશા કરી.